અત્યારે અમે જઈ રહ્યા છીએ સૌથી અઘરું કામ બતાવવા માટે. રેડી છે અમારી પાઉંભાજી. ચાલો બધા પાઉંભાજી ખાવા માટે. ઋષભ તો હમણાં નીકળવાના છે નર્મદાની પરિક્રમા કરવા જવા માટે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો અમારા ભાઈની આખો દિવસ ચક્કી શરૂ હોય કે જગશું મમ્મ ખાચો હે ક્યાં મમ્મ ખાધા ખાધા ભાઈ બધા કલર્સ જોવે છે. વાગી ગયા છે 12:30 અને હું આવી ગઈ છું કિચનમાં. આપણે તો હાઉસવાઈફને શું હોય, બપોરે અને સાંજે દરરોજ રસોઈ કરવાનું જ હોય. અને જો કે ટાઈમ ટુ ટાઈમ રસોઈ થઈ જાય અને ફ્રી થઈ જઈએ તો મજા આવે. દરરોજ ટાઈમ ટુ ટાઈમ જ ખાવું જોઈએ આમ તો. એટલે ચલો હવે આપણે ચોળીનું શાક આજે બનાવવાના છીએ કેટલા ટાઈમ પછી. અહીંયા આપણી ચોળી પણ ફોલાઈ ગઈ છે અને આ વખતે ઝીણા દાણાવાળી આવી છે જુઓ. અને મોટા ભાગની બધી આવી કૂણી જ છે એટલે આપણે એને કટ કરી લીધી છે. મને મોટા દાણાવાળી હોય ને તો દાણાવાળું શાક ભાવે. અને જોડે સમારી લીધું છે ટમેટું અને બટેટું. હવે એને વઘાર કરવાનો છે, પછી રોટલીનો લોટ બાંધી દઈએ. શાક વઘારાઈ જાય એટલે આપણે રોટલીનો લોટ બાંધી દઈએ અને થોડી વાર કૂણ આવવા માટે મૂકી દઈશું. હજી વૃષભને તો એમ તો આવવાની વાર છે એટલે ત્યાં સુધીમાં તો ઓલમોસ્ટ આપણું બધું કામ પતી જશે. આજે વાતાવરણ તો જુઓ, બપોરનો 1 વાગ્યો છે, ક્યાંય તમને તડકો દેખાય છે? જો આજે નકરા વાદળા થઈ ગયા છે. અને અહીંયા નીચે પાર્કિંગમાં ક્યાંય તડકો નથી, નહીતર તો અત્યારે એટલો તડકો દેખાતો હોય ને અહીંયા. બહુ જ મસ્ત પવન આવી રહ્યો છે. આજે વાતાવરણ ખબર નહીં કઈ રીતનું થઈ ગયું છે. તડકો એટલો બધો નથી અને પવનય બહુ મસ્ત એકદમ ઠંડો ઠંડો આવે છે. ચાલો ભગવાનને થાળ ધરી લઈએ. જમો જમો રે પ્રભુ. ચોળી બટેકાનું શાક, કેરી, છાશ અને રોટલી. ભગવાન જમી લે એટલે પછી આપણે જમીશું. અત્યારે અમે જઈ રહ્યા છીએ સૌથી અઘરું કામ બતાવવા માટે. જક્ષુના હેર કટ કરાવવાના છે. કોના કોના ઘરમાં નાના છોકરાઓ છે અને એને હેર કટ કરાવવા જવાના હોય, એ કામ સૌથી અઘરું લાગે છે? કોમેન્ટ કરીને જણાવજો. અમે અત્યાર સુધી એવું કરતા હતા કે વૃષભ અને જક્ષુ બંનેના હેર કટ સેમ ડે પર કરાવતા હતા. એટલે વૃષભ છે ને ખોળામાં જક્ષુને લઈને બેસી જતા હતા ને પેલા ભાઈ હોય એ કરી આપે હેર કટ. હા ખોટો. કોણે તોડી નાખી? અંકલ પકડી રાખે એમ થોડી વાર જો, પછી જોઈ લેજે. બીજું શું કહેવાનું? તારે હોરિઝોન્ટલ લાઈન કરાવવી છે? જક્ષુએ આ વખતે શાંતિથી હેર કટ કરાવી લીધા છે એટલે હવે નેક્સ્ટ ટાઈમથી વાંધો નહીં આવે. બાકી તો નાના હોય ત્યારે એને બીક લાગતી હોય એટલે રડે. આવી ગયા છીએ અમે જક્ષુનું હેર કટ કરાવીને. ગઈકાલે અમારી એક્ટિવામાં પંચર પડી ગયું હતું તો વૃષભ એ રિપેર કરાવવા માટે ગયા છે અને અમે લઈને આવી ગયા છીએ પાઉં. એટલે પાઉંભાજી બનાવી નાખીએ અત્યારે. તો બાફવા માટે વેજીટેબલ બધા મૂકી દઈએ અને વઘાર પછી થોડી વાર પછી કરીશું. અહીંયા આપણા ભાજીની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. કેપ્સિકમ કટ કરી લીધા છે, મરચાં પલાળી લીધા છે, એની હમણાં પેસ્ટ કરી નાખીશ. અને વટાણા બાફી લીધા છે, ટમેટાની પ્યુરી બની ગઈ છે અને આ બધા વેજીટેબલ બાફ્યું હતું એને મેશ કરી લીધા છે અને બીટ નાખ્યા છે એટલે સરસ એવો રેડ કલર આવી ગયો છે. તો ચાલો થોડી વારમાં વઘારી લઈશું. રેડી છે અમારી પાઉંભાજી. અહીંયા પાઉંભાજીમાં 2 મસાલા પાઉં છે, ભાજી, સલાડ, પાપડ અને છાશ. તો ચાલો બધા પાઉંભાજી ખાવા માટે વેરી ગુડ. જા છોકરાને પાઉંભાજી ખાઈને કેટલી એનર્જી આવી ગઈ. ક્યારનો મંકીની જેમ જમ્પ કરતો હતો, હે ને? કરતો હતો તું? કેમ કરતો હતો?
વૃષભ તો હમણાં નીકળવાના છે નર્મદાની પરિક્રમા કરવા જવા માટે, એટલે એ બધા ફ્રેન્ડ્સ જાય છે. નાઇટમાં પરિક્રમા કરવાના છે, દિવસે પરિક્રમા કરે તો બહુ તડકો લાગે, એટલે અને આમે ઘણું બધું ચાલવાનું થાય. તડકામાં ચાલવું એની કરતાં અત્યારે ઠંડા પરે ચાલવું વધારે સારું પડે, એટલે અત્યારે બધા નીકળશે અને કાલ સવાર સુધીમાં તો નર્મદાની પરિક્રમા કરીને પાછા આવી પણ જશે. શું કર છો ઈ? હે દંડવટ કર છો? મંદિરે જઈને પછી કેમ દંડવટ કર છો તું? મંદિરે બતાય તો. હા પછી જો અત્યારે રાતના 10 વાગી રહ્યા છે અને વૃષભ નીકળવાના છે હમણાં નર્મદા પરિક્રમા કરવા માટે. તો આપણે એને પૂછીએ કે એ લોકો કઈ રીતે જવાના છે અને કોણ કોણ જવાના છે. હવે નર્મદા પરિક્રમામાં એવું છે કે નર્મદા નદી છે ને એ ગુજરાતમાં તિલકવાડા અને ગરુડેશ્વર બે જગ્યાએ એનો પ્રવાહ ઉત્તર તરફ. અચ્છા. જનરલી આખી પશ્ચિમ દિશામાં હોય છે. ત્યાં એવી જીઓમેટ્રિક કન્ડિશન થાય છે કે એટલા એરિયામાં એ ઉત્તર તરફ હોય અને ઉત્તર તરફ વહેતી નદીની પરિક્રમા કરવી આમ ઉત્તમ માને. અચ્છા, બાકી આખી પશ્ચિમમાં વહે છે એવું? ચૈત્ર મહિનામાં જો એની પરિક્રમા કરો એટલા એરિયા તો તમને આખી નર્મદાની પરિક્રમા જે કરી હોય ને એનું ફળ મળે. ઓહો. આખી નર્મદાની પરિક્રમા ટોટલ 3800 કિલોમીટર. અને આ કેટલા કિલોમીટર થાય? આ 18 થી 20 કિલોમીટર એવું કહે છે. ત્યાં છે. ઓહ, તો આખી નર્મદાની પરિક્રમા તો આપણે ન કરી શકવી, એની કરતા ઉત્તર વહીની પરિક્રમા 4-5 કલાકમાં થઈ જાય. એક જડેથી ચાલુ કરવાનું, નર્મદાના કાંઠે કાંઠે હાલી જવાનું, પછી જ્યાં એનો ભાગ પૂરો થાય ત્યાંથી ક્રોસ કરવાની હતી, પછી પાછું બીજા કાંઠે ચાલતું આવવાનું અને ત્યાંથી પાછા જે પેલા પોઈન્ટથી ચાલુ કર્યું પછી ક્રોસ કરવાનું. રાઉન્ડ થઈ ગયું, આખું રાઉન્ડ થઈ જાય. એટલે એક પરિક્રમા તમે એટલાની કરો એ આખી નર્મદાની પરિક્રમા કરી બરાબર ગણાય એમ ને? નદીમાં એક જગ્યાએ કઈક બ્રિજ છે ને એક જગ્યાએ બોટમાં પાછું આવવાનું એવું છે. હવે જાય પછી ખબર. સારું, કરી આવો. ચલો, બાય બાય. ચાલો, તો વૃષભ તો જતા રહ્યા છે અને હવે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.